શુભ સવાર મિત્રો, નમસ્કાર। આજની આ ખુશનુમા સવારમાં આપ સૌનું સ્વાગત છે। આજે પવિત્ર રામનવમીના દિવસે હું આપ સર્વને અમરેલી જિલ્લામાં આવેલ ભુરખિયા હનુમાનજીના દર્શને લઈ જવાનો છું। તો આ તમે જોઈ શકો છો કે આ એકદમ વહેલી સવારના ખુશનુમા વાતાવરણની અંદર હું તમને ભુરખિયા હનુમાનજીના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું। તો મિત્રો, ચાલો આપણે આપણી યાત્રા શરૂ કરીએ અને મને આશા છે કે તમને હનુમાનજીના દર્શન કરવા ગમશે। તો હવે હું પહોંચી ગયો છું ભુરખિયા હનુમાન। જી હા મિત્રો, ભુરખિયા દાદાના દર્શન કરવા હું તમને અત્યારે લઈ આવ્યો છું અને આપણે અહીં પહોંચી ગયા છીએ। તો વધારે વિગત અને માહિતી દર્શન કરવાની સાથે સાથે લઈએ। તો ચાલો મિત્રો, યાત્રા શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે હું અહીં ભુરખિયા હનુમાનજીના દર્શન આવેલો છું। મિત્રો, અમરેલી જિલ્લાની અંદર લાઠી તાલુકાની પાસે અને દામનગર ગામની વચ્ચોવચ્ચ આ ભુરખિયા હનુમાનજીની જગ્યા આવેલી છે, જે અમરેલીથી માત્ર 35 થી 40 કિલોમીટરના અંતરે આવેલી છે। સૌરાષ્ટ્રમાં બે હનુમાનજીની જગ્યાઓ જે છે એ પ્રસિદ્ધ છે। એક છે અમરેલી જિલ્લાની આ જે છે એ ભુરખિયા હનુમાનજી, અને બીજા જે છે એ બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર હનુમાન। આ બંને જગ્યા સાક્ષાત હનુમાનજી વાસ કરે છે એવું આપણે કહી શકીએ, અથવા તો નિવાસ કરે છે એવું આપણે કહી શકીએ। તો મિત્રો, હવે આપણે છીએ ભુરખિયા દાદાના મુખ્ય દરવાજાના પ્રવેશ દ્વારે, અને આ પ્રવેશ દ્વારની અંદર તમે પ્રવેશતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે જગ્યાનો વિકાસ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે ચારે બાજુ એક ડિઝાઇનવાળી નીચે બ્લોક નાખીને એક ડિઝાઇન તૈયાર કરીને એક સરસ મજાનું જેને કહેવાય ને કે વાતાવરણ પૂરું પાડે છે। અહીં એકદમ ચોખ્ખાઈવાળું વાતાવરણ છે, અને જ્યારે તમે સવારના પોરમાં દાદાના દર્શન કરવા આવો છો ત્યારે તમને એક ભક્તિભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે। લોકો ખૂબ શ્રદ્ધાથી અહીં આવીને દાદાના દર્શન કરતા હોય છે। સવારમાં ટ્રાફિક ઓછું હોય છે, પણ તમે જો સાંજે આવો તો ટ્રાફિક વધુ જોવા મળતું હોય છે। સવારે અને સાંજે બે ટાઈમ આરતી થતી હોય છે, સવારે 5 વાગે અને સાંજે ઋતુ સમય પ્રમાણે, એટલે કે ઋતુના આધારિત જ્યારે સંધ્યા થાય ત્યારે આરતી કરવામાં આવતી હોય છે। આ છે અહીંનું કાર્યાલય। જે કોઈ મિત્રો ભુરખિયા હનુમાન આવે છે તેમને અહીં કાર્યાલયનો સંપર્ક કરીને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી શકાય છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર એમાં ખાસ કરીને સાળંગપુર હનુમાન અને આ ભુરખિયાજી હનુમાન બે જગ્યાએ થાળ ધરવાની પ્રથા છે। સાળંગપુરનો તો મને ખ્યાલ નથી, પણ ભુરખિયા હનુમાન દાદાને ત્યાં શનિવાર, મંગળવાર અથવા તો તમને જે વાર યોગ્ય લાગે તમારી અનુકૂળતા, ત્યારે તમે અહીં થાળ ધરી શકો છો, અને એ માટે તમારે અહીં કાર્યાલયની મુલાકાત લેવી પડે છે। અહીં કાર્યાલયનું બોર્ડ તમને દેખાઈ રહ્યું છે અને એમના નંબર પણ એમાં તમે જોઈ શકો છો। તો મિત્રો, હું તમને થાળની વાત કરી રહ્યો હતો કે હનુમાનજીને થાળ ધરવા માટે અહીં લોકો 100થી લઈને 1000-2000 માણસોનું રસોડું અહીં કરતા હોય છે। અત્યારે પહેલાં હું તમને ભુરખિયા દાદાના દર્શન કરાવી દઉં, જેથી કરીને આપણે દાદાના દર્શન કરીએ। અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ મુખ્ય પ્રવેશ દ્વાર છે, અને ત્યાં ઉપર વિશાળ કદની એક હનુમાનજીની મૂર્તિની આકૃતિ મૂકવામાં આવી છે। મેં તમને પહેલાં કીધું એમ કે સરસ મજાની સુંદર ચોખ્ખાઈ અહીં રાખવામાં આવે છે, અને એક ખૂબ આંખે તમને જોવું ગમે એવું છે। આ ચારે બાજુ ફરતે મંદિરની પટાંગણની ફરતે ઉપરની બાજુએ
ઉતારા માટેની વ્યવસ્થા છે, એટલે કે રહેવાની સગવડતા છે. અને મિત્રો તમને આશ્ચર્ય થશે કે એસી અને નોન એસી બંને રૂમ અહીં છે. એસી રૂમનું ભાડું જ ફક્ત અહીં લોકો પાસેથી 400 કે 500 રૂપિયા જેવા નજીવા દરે લેવામાં આવે છે. બાકી જે નોન એસી રૂમ છે એ ભક્તો માટે ફ્રી ઓફ ચાર્જ હોય છે. કોઈ ફરજિયાત પૈસા તમારે ચૂકવવાના નથી હોતા. પણ હા, તમારે જો કોઈ દાન લખાવવું હોય, ફાળો લખાવવો હોય તો તમે એના બદલામાં લખાવી શકો છો. એટલે આ એક સુંદર મજાની વ્યવસ્થા છે. સાથોસાથ મેં કીધું એમ પ્રસાદીની પણ વ્યવસ્થા છે. અહીં રોજ જે પ્રસાદ ધરવામાં આવે છે, થાળ ધરવામાં આવે છે, અને જે ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે એને પણ આનો ફ્રી ઓફમાં લાભ મળતો હોય છે પ્રસાદ લેવાનો. એટલે જો આપણે કહીએ છીએ ને કે સૌરાષ્ટ્રની અંદર હજી પણ ઓટલો અને રોટલો ફ્રીમાં મળે છે, તો એ અહીં જોવા મળે છે. હવે તમે દાદાના દર્શન કરો. ભુરખિયા દાદાના દર્શન કરીને તમે ધન્યતા અનુભવો. મેં તો દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. તમે પણ એના દર્શન કરો. ભુરખિયા દાદાના દર્શન કર્યા બાદ અહીં જે તમે જોઈ રહ્યા છો એ છે સદગુરુ મહારાજ, જેમને ભુરખિયા દાદાએ સપનામાં આવીને એવું કીધું હતું કે હું અહીં તને મળીશ. એટલે આ એ ગુરુજી છે. અને એમના વિશે પણ આપણે વિગતવાર વિશાલ મહારાજ પાસેથી જાણશું કે શું વાત છે ભુરખિયા દાદાના પ્રાગટ્યની. તો એમના વિશે આપણે ચોક્કસ જાણીશું. પણ આ એ સદગુરુ છે કે જેને સૌ પ્રથમવાર ભુરખિયા દાદાએ દર્શન આપેલા. અહીં બાજુમાં ગંગેશ્વર મહાદેવનું એક મંદિર પણ છે, નાનકડું શિવલિંગ છે. ત્યાં લોકો શ્રદ્ધાપૂર્વક જળ ચડાવતા હોય છે અને દર્શન કરતા હોય છે. અને સાથે સાથે રામ દરબાર પણ અહીં ઉપસ્થિત છે. જ્યાં હનુમાનજી હોય અને જો ત્યાં રામ દરબાર ન હોય તો એ તો કેમ ચાલે મિત્રો. તો અહીં સરસ મજાની રામ દરબારની મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો. અને આ ત્રણેય મંદિરો જે છે એ એક જ પરિસરમાં આવેલા છે. તમે જ્યારે અહીં આવો ત્યારે ચોક્કસથી આના દર્શન કરજો. મિત્રો, હવે આપણે અહીંના સેવક શ્રી વિશાલ મહારાજની સાથે આ મંદિરના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હું અત્યારે ભુરખિયા હનુમાન જગ્યાની અંદર બેઠો છું અને મારી સાથે જગ્યાના સેવક શ્રી વિશાલ બાબુ આપણી સાથે છે. તો પ્રથમ તો આપણે આ જગ્યા વિશે જાણીએ, ત્યારબાદ અહીં શું વ્યવસ્થા છે, કયો તહેવાર અહીંયા ખાસ ધામધૂમથી ઉજવાય છે, અથવા તો ક્યારે વધારે ટ્રાફિક હોય છે એ અંગે પણ આપણે માહિતી મેળવીશું. અહીં ભક્તો જે આવે છે એમની માટે પ્રસાદ અને રહેવા માટે શું સગવડતા છે એ વિશે પણ આપણે માહિતી બાપુ પાસેથી લઈએ. તો બાપુ, જય ભુરખિયા દાદા. મને બાપુએ જણાવો કે આ જગ્યા જે છે એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે કે પછી કાંઈ સ્થાપના કરવામાં આવેલી છે? આ જગ્યા જે છે ને એ હનુમાનજી મહારાજની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. બરોબર. ઈસવીસન 1642 ચૈત્ર સુદ ઈસવી 1642 ચૈત્ર સુદ પૂનમને મધ્યરાત્રિએ 12 વાગે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બરોબર. સંત શ્રી દામોદરદાસ બાપુની આપણે ગાદી છે. હા, એ ગાદી જોઈ હા, એમાં જે ફોટો છે, હા, એ ફોટામાં જે બાપુ છે એને સ્વપ્નમાં આવ્યા હતા હનુમાનજી મહારાજ. બરોબર. હનુમાનજી મહારાજે સ્વપ્નમાં આવીને આદેશ કર્યો કે ચૈત્ર સુદ પૂનમની મધ્યરાત્રિએ 12 વાગે હું પ્રગટ થવાનો છું આ જગ્યાએ. બરોબર. પહેલાં આપણે અત્યારે દામ મંદિર કહેવાય, 100 વર્ષ પહેલાં એ ચૈત્ર આપણે મેથવા શહેર કહેવાય. બરોબર. મેથલા છે. મેથવા. બરોબર. અને એ આ જગ્યા છે હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે ને અત્યારે, હા, હા. સ્વયંભૂ પ્રગટ છે. જ્યાં પહેલાં ડુંગરો હતો. ડુંગરો ચૈત્ર સુદ પૂનમની રાત્રિએ 12 વાગે આપણે કેમ ફટાકડો ફૂટીને ધડાકો થાય એ રીતના ધડાકો ટૂંકમાં ચીરીને દાદા પ્રગટ દાદા થયેલા છે. પ્રગટ થયા. બરોબર. અને હનુમાનજી મહારાજ છે એ 18 વર્ષના કુળ દેવતા. હા.
એવું નહીં કે આ વરણના કુળદેવતા અહીંયા પારેખ પરિવાર જાજો આવે હા. એને કુળદેવતા છે. એમ બધા રામાનંદી સાધુ છે એના કુળદેવતા છે, પટેલ છે, ધોળિયા પરિવાર એના પણ કુળદેવતા છે. એવા 18 વરણના કુળદેવતા છે. તો આ જગ્યામાં બાપુ રહેવાની શું સગવડતા અને પ્રસાદની શું સગવડતા? આ જગ્યામાં 70 થી 80 રૂમ છે. 70 થી 80 રૂમ, હા, બરોબર. એમાંથી 40 રૂમ જેવા એસી રૂમ છે, અચ્છા. બીજા નોન એસી. એસી અને નોન એસી બંને રૂમ છે. બંને. અને શું ભાડું પેલા કેટલું છે? એસી રૂમનું ભાડું 500 રૂપિયા છે અત્યારે. અત્યારે? હા, ઓહો. પેલા જે સ્ટાર્ટિંગમાં ભાડું જ નહોતું એનું છે. બરોબર છે. પછી એનો યુઝ નોન યુઝ થવાનું. હા, એ ભાઈ એટલે મેન્ટેનન્સ મેન્ટેનન્સ માટે મેન્ટેનન્સ માટે ખાલી 500 રૂપિયા જ ફક્ત મિનિમમ ચાર્જ. વ્યાજબી ભાવ જ છે. વ્યાજબી. 500 રૂપિયામાં રૂમ હા. અને નોન એસીના નોન એસીને સારું લાગ્યું, તમને સારું લાગે અચ્છા, કે આપણે તમને ઈચ્છા મંદિરનું પડે, છે અને દાન લખાવવું દેવું છે. છે તો દાન દેવા. 50 રૂપિયા લખાવો તોય બી લઈ લે, હા. 500 લખાવો તોય લઈ લે. અને બીજું પ્રસાદ રોજ બધે પ્રસાદ બધાને એક જ ટાઈમ કે બપોરે 12 વાગે હા. એટલે અહીંયા હરીરનો હાથ પડે. બરોબર. હરીરનો હાથ પડે એટલે બધાને એક સાથે પ્રસાદ લેવા ટેબલ ખુરશી ઉપર બેસવા. સરસ. સાંજે આરતીનો સમય સૂર્યાસ્ત પછી આરતી સૂર્યાસ્ત પછી આરતી. સવારે તો 5 વાગે સવારે છે. 5 વાગે. સવારે 5 વાગે આરતી થાય અને સાંજે 7 વાગે. 7 વાગે આરતી પૂરી થાય એટલે પાછું હરીરનો હાથ પડે. પેલા થાળ ધરે બધા ભગવાનને, પછી હરીરનો હાથ પડે. હાથ પડે એટલે પછી બધું શરૂ. બાપુ હનુમાન જયંતિના દિવસે કેટલું માણસો અહીંયા દર્શન કરવા? હનુમાન જયંતિ ઉપર તો હનુમાન જયંતિ તો ચૈત્ર શુદ્ધ હનુમાનજી મહારાજનો પ્રાકટ્ય હા, દિવસ એટલે કહેવાય. કેટલું માણસો હોય છે? એટલે માણસોનો તો કોઈ અંદાજ જ નથી. તો પણ કેટલું લાખ, અત્યારે 1.5 લાખ, 2 લાખ હા, માણસો આવે છે દર્શન કરવા? વધારે અને મેં એવું સાંભળ્યું કે ફિલ્મ સ્ટાર હતા આપણે આશા પારેખ, એના- ત્યાં દર્શન કરવા. એના કુળ દેવતા છે. અચ્છા, એમના કુળ દેવતા છે. આશા પારેખ છે, એના દીકરાની અહીંયા દીકરો નાનો થયો હોય ને તો એને અહીં કર કરવા આવવું પડે. બરોબર છે. અને બાકી દીકરાના મેરેજ કરે ને તો એના અહીં છેડાછેડી છોડવા આવવું પડે. હા, એટલે એવું સાંભળેલું કે ભાઈ આશા પારેખ ત્યાં દર્શન કરવા આવતા એમ. અને આ જે જગ્યા છે અત્યારે તમારે કેટલાય પેઢીથી સેવા ચાલુ મારે છે? અત્યારે 9મી પેઢી છે. અચ્છા, તમે 9મી પેઢીના 9મી સેવા પેઢી. ચાકરી કરો છો, બરોબર. તમારે આ ભાઈ કુટુંબના બધાને વારા હશે ને કે ભાઈ 150 ઘર છે અમારે. 150 બધાનો વારો આવે. હા. અને એ જે તો બાપુ જગ્યામાં સવારે 5 વાગે આરતી, સાંજે 7 પછી હમ. અને આમ દર્શન કે રાતે કેટલા વાગે દર્શન બંધ થઈ જાય? રાત્રે 10:30 11 સુધી ખુલ્લા હતી. 10:30 11 સુધી ખુલ્લા હોય. પછી ઋતુ પ્રમાણે ઋતુ પ્રમાણે પેલા ચોમાસું હોય. સવા છ આરતી થઈ જાય હા. તો પછી 10 ન વાગે. બરોબર. મંદિરમાં પછી કોઈ આવતું ન હોય પબ્લિક પછી પૂરું રાખીને કોઈ નથી. બરોબર. આ ગામની કેટલી વસ્તી આપણે અહીંયા? 35,000. 3500 થી 4000 ની વસ્તી. બરોબર. તો મિત્રો હવે આપણે ભુરખિયા દાદાની જગ્યાની અંદર પ્રસાદ અને ઉતારાની જગ્યા જોવા જઈ રહ્યા છીએ. આ બંને જગ્યાઓ જોયા બાદ આપણે આપણી યાત્રા અહીં પૂર્ણ કરશું. અહીં ઉતારાની શું વ્યવસ્થા છે અને રસોડામાં પ્રસાદ લેવાની કેવી વ્યવસ્થા છે એ હું તમને બતાવવા અને જોવા લઈ જઈ રહ્યો છું. તો ચાલો, અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ ઉતારાની વ્યવસ્થા છે. સરસ મજાના પાકા રૂમ અને પૂર્ણ સગવડતા સાથે અહીં આપવામાં આવે છે. જેમ વિશાલ બાબુએ કીધું તેવી રીતે નોન એસી રૂમનો કોઈ પણ ભાડું નથી. તમારે જો તમને ઈચ્છા હોય તો દાદાને તમે પ્રસાદીના ભાગરૂપે કંઈ પણ લખાવી શકો છો. એસી રૂમ છે એનું ભાડું 500 રૂપિયા છે. તો ખૂબ સારી વ્યવસ્થા છે. તમે અત્યારે જોઈ શકો છો અહીં 70 થી 80 રૂમ, બાપુએ કીધું એમ 70-80 રૂમની વ્યવસ્થા અહીં કરવામાં આવેલ છે. અને નીચે ફરતે તમામ જગ્યાએ રસોડાની વ્યવસ્થા છે કે અલગ અલગ લોકો જ્યારે થાળ ધરતા હોય ત્યારે અલગ અલગ લોકો માટે અલગ અલગ વ્યવસ્થા છે. અને રસોડાની અંદર પણ 10 મિનિટમાં 1000 રોટલી બને એવા મશીન મૂકવામાં આવે છે. એ પણ આપણે હમણાં નિહાળશું. તો ચાલો, અત્યારે આપણે ઉતારા અને ઉપરથી મંદિરનું પટાંગણ જોઈ રહ્યા છીએ. અને હવે આપણે આગળ હું તમને હમણાં બતાવું છું કે રસોડાની જે વ્યવસ્થા છે તે તમને બતાવવા લઈ જઈ રહ્યો છું. હવે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ રસોડા વિભાગની અંદર અને તમે અહીં જોઈ શકો છો કે સુંદર મજાની બેઠક વ્યવસ્થા ટેબલ ખુરશી સાથેની અહીં ઊભી કરવામાં આવી છે. અને જે યાત્રાળુઓ અહીં આવે છે
અને જે લોકો અહીં થાળ ધરતા હોય છે તેમની માટે સુંદર વ્યવસ્થા ટેબલ અને ખુરશી દ્વારા અહીં ગોઠવવામાં આવેલ છે. આપ જોઈ શકો છો મિત્રો. અને સ્વચ્છતા તો ખૂબ સારી છે. ઉપર હવા અને ઉજાસ બંને અહીં તમને ખૂબ પ્રમાણમાં જોવા મળશે અને સુંદર મજાનું આયોજન અને વ્યવસ્થા આપણે કહી શકીએ એવું મંદિર ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. મિત્રો, હવે હું આવી ગયો છું રસોડાની અંદર અને અહીં જે તમે જોઈ રહ્યા છો એ લોટ બાંધવાનું મશીન, રોટલી બનાવવા માટે જે લોટ બાંધવામાં આવે છે એનું મશીન અહીંયા છે. એટલે કે અત્યંત આધુનિક મશીનો સાથે જમવાની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. અને મેં પહેલાં કીધું એમ કે સ્વચ્છતા ખૂબ સારી. તમે અહીં વિવિધ મસાલોના ડબ્બાઓ તમે જોઈ શકો છો. એટલે કે ખાવા પીવાની અંદર ખૂબ સ્વચ્છતા અહીં રાખવામાં અને જાળવવામાં આવે છે. અને આ એ મશીન છે કે જેની અંદર 10 જ મિનિટમાં 1000 રોટલી બની જાય છે. આ એ મશીન છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટેના મોટા મશીનો કે જેની અંદર 500-1000 માણસોની રસોઈ ખૂબ જ આસાનીથી તૈયાર કરી શકાય છે. તો આ છે ભુરખિયા દાદાની જગ્યાનો રસોડા વિભાગ. મને આશા છે મિત્રો કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. તો મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન અવશ્ય લખજો. તો મિત્રો, ફરી મળીશું આવતા એક નવા વિડીયોમાં. અને હમણાં હનુમાન જયંતિ આવી રહી છે ચૈત્રી સુદ પૂનમના દિવસે. તો સર્વ મિત્રોને જય શ્રી રામ, જય હનુમાન.